નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે। થિયરીનું નામ છે, બરાબર ધ્યાનથી જોજો, પ્રક્ષિપ્ત ગતિ। ઓકે, આપણે જે આજની થિયરી ભણવાની છે આજે એ સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે આ વિડિયો લેક્ચરની। ઓકે, એટલે આ પાઠમાં સૌથી મોસ્ટ આઈએમપી થિયરી હોય તો કે પ્રક્ષિપ્ત ગતિ। આપણે આગળના પાઠમાં એક પરિમાણમાં થતી ગતિ વિશેની વાત કરેલી અને એમાં મુક્ત પતનની ગતિ આપણે ભણેલા। ઓકે, એટલે એક પરિમાણમાં જ ગતિ હતી અને બીજી એક ગતિ આપણે ભણેલા કે નીચેથી કોઈ પણ પદાર્થને ઉધ્વ દિશામાં એટલે ઉપર તરફની દિશામાં અમુક વેગથી ફેંકવામાં આવે તો એ પદાર્થ છે એ માત્ર ને માત્ર સમય સાથે એક જ યામ બદલાવતો હોય। ઓકે, તો એને કહેવામાં આવે એક પરિમાણમાં ગતિ। ઓકે, અહીંયા આગળ પ્રક્ષિપ્ત ગતિ જે છે ને એ બે પરિમાણમાં થતી ગતિ છે, એટલે 2D ગતિ છે। એટલે ખાસ યાદ રાખજો કે દ્વિપરિમાણમાં થતી ગતિ, દ્વિપરિમાણમાં થતી ગતિ એટલે પદાર્થ જે છે ને એ દ્વિપરિમાણમાં ગતિ કરશે। ઓકે, ત્યાં આપણે એવી વાત કરેલી કે નીચેથી કોઈ પણ પદાર્થને જો આપણે ઉધ્વ દિશામાં ફેંકવો હોય તો એ પદાર્થ પાસે પ્રારંભિક વેગ હોવો જોઈએ અને એ પ્રારંભિક વેગ ઉપર તરફની દિશામાં હોવો જોઈએ, તો પદાર્થ જે છે એ માત્ર ને માત્ર સમય સાથે એક જ યામ બદલાવશે। ઓકે, પરંતુ કોઈ પણ જે પદાર્થ છે એ પદાર્થને આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ પરંતુ એ પદાર્થ એક જ સમયમાં એક જ યામ બદલાવે એ રીતે નહીં, પણ એ પદાર્થ જે છે એ ઉધ્વ સમતલમાં ગતિ કરતો હશે પરંતુ સમય સાથે એના બે યામ બદલાતા હોય તો એવા પ્રકારની ગતિને કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ। કઈ ગતિ? પ્રક્ષિપ્ત ગતિ। અહીંયા આગળ તમને આકૃતિમાં જુઓ કે વાય અક્ષ અને એક્સ અક્ષ મતલબમાં એક્સ વાય સમતલ દર્શાવેલું છે। એમાં કોઈ પદાર્થને આ દિશામાં ફેંકવામાં આવે તો આ રીતે પદાર્થ ગતિ કરશે। ઓકે, કોઈ પણ પદાર્થને આપણે આ રીતે ફેંકીએ તો એ પદાર્થ જે છે એ આ માર્ગે ગતિ કરશે। એટલે એ પદાર્થ જે છે એ સમય સાથે એક્સ અક્ષમાં પણ અંતર કાપતો હશે અને સમય સાથે વાય અક્ષમાં પણ અંતર કાપતો હશે। મતલબમાં આ ગતિને કહેવામાં આવે દ્વિપરિમાણમાં થતી ગતિ કે જેનું નામ આપેલું છે પ્રક્ષિપ્ત ગતિ। કઈ ગતિ? પ્રક્ષિપ્ત ગતિ। એટલે બરાબર રીતે આઈડિયા વાપરવાનો છે આ થિયરીમાં શું આવશે તે। ઓકે, એટલે પદાર્થને આપણે કઈ રીતે ફેંકવાનો તો કે આ દિશામાં ફેંકવાનો। જો આ ઉપર તરફ ફેંકીએ તો માત્ર ને માત્ર સમય સાથે એક જ યામ બદલાશે। ઓકે, આમ ફેંકીએ તો પદાર્થ સમય સાથે માત્ર ને માત્ર એક જ યામ બદલાવશે, એટલા માટે આપણે એને આ દિશામાં ફેંકવાનો। ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો, આ પદાર્થ છે કે શરૂઆતમાં ઉગમ બિંદુ પર છે એને આપણે એવી રીતે ફેંકીએ છીએ, એટલે વ્યાખ્યા જુઓ કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થને ફેંકવાનો છે પરંતુ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ ફેંકવાનો છે। ઓકે, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આ ખાસ મુદ્દો યાદ રાખવાનો છે, સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે છે। અહીંયા આગળ જો આપણે આમ ઉધ્વ દિશામાં ફેંકીએ તો સમક્ષિતિજ સાથે 90 અંશનો ખૂણો બને છે, તો એ પદાર્થ માત્ર સમય સાથે એક જ યામ બદલાવશે। એટલા માટે આપણે આગળના પાઠમાં જે ભણ્યા હતા સુરેખ પથ પર ગતિ એનો કોન્સેપ્ટ આવશે। એમાં આપણે બોલતા હતા કે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, પરંતુ એક પરિમાણમાં જ એ પદાર્થ ગતિ કરે છે, પાછો મહત્તમ ઊંચાઈથી પાછો ક્યાં આવશે? હતા તેના તે જ સ્થાને। ઓકે, અહીંયા આગળ પદાર્થને આ દિશામાં ફેંકવામાં આવે છે તો ખાસ ધ્યાનથી જોજો કે આ બિંદુએ પદાર્થનો વેગ આ દિશામાં હોય। ઓકે, એટલે આ વેગને આપણે કહી દઈએ પ્રારંભિક વેગ v0 સદિશ સ્વરૂપે લખીએ। નથી એક્સમાં કે નથી વાયમાં, જો આ વેગ આ દિશામાં હોય તો વાયમાં હોત, આ દિશામાં હોત તો એક્સમાં હોત, એટલે સમય સાથે માત્ર ને માત્ર એનો એક જ યામ બદલાત, તો એક પરિમાણમાં ગતિ કહેવાત। પરંતુ અહીંયા આગળ પદાર્થનો વેગ જે છે ને નથી એક્સમાં કે નથી વાયમાં, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મતલબમાં સમતલમાં છે। ઓકે, તો પ્રારંભિક વેગ સાથે પદાર્થને અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે। પ્રારંભિક વેગ હોવો જોઈએ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મુક્ત પતન કરીએ જ્યારે પ્રારંભિક વેગ ન હોય, પણ અહીંયા આગળ મુક્ત પતન નથી કરતા, અહીંયા આગળ પદાર્થને અમુક અંશના ખૂણે ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ।
પરંતુ સમક્ષિતિજ રેખા જે છે એની સાથે આ પદાર્થનો વેગ જે છે એ અમુક અંશનો ખૂણો બનાવેલો હોવો જોઈએ, થીટા જેટલો. ઓકે, તો એ પદાર્થ છે ને એ આ માર્ગે ગતિ કરશે. જો ધ્યાનથી, ઓકે, આ બિંદુએ આપણને ખબર છે કે દ્વિપરિમાણમાં ગતિ કરતા પદાર્થમાં ગતિ માર્ગના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તત્કાલીન વેગની માહિતી આપે છે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો, આ બિંદુએથી પદાર્થને ફેંકવામાં આવે તો આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો આ દિશામાં થશે. તો આ દિશામાં જે સ્પર્શક છે એ એક શક સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? થીટા અંશનો ખૂણો બનાવે છે. ઓકે, એટલે આ પદાર્થ જે છે એ સમતલમાં ગતિ કરશે. ક્યાં ગતિ કરશે? સમતલમાં. એટલા માટે અહીંયા આગળ લખેલું છે કે સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે એમાં બે કન્ડિશન છે, ખાસ ધ્યાનથી જોજો, કે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરશે. ઓકે, એટલે તમે જો અમુક અંશના ખૂણે પદાર્થને ફેંકો તો એ આ માર્ગે ગતિ કરશે, અને આ માર્ગે ગતિ કરે તો એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને પ્રક્ષિપ્ત ગતિમાં આ બંને મુદ્દા યાદ રાખવાના છે કે નિયમિત સમક્ષિતિજ દિશામાં વેગ હોય અને ઉધ્વ દિશામાં નિયમિત પ્રવેગ હોય. એટલે ખાસ યાદ રાખજો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થમાં સમક્ષિતિજ દિશામાં વેગ નિયમિત હોય અને ઉધ્વ દિશામાં પ્રવેગ નિયમિત હોય. ઓકે, એટલે બેવ સાથે લખી દેવાનું કે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે પદાર્થ શું કરે છે? ગતિ કરે છે. તો આવા પ્રકારની ગતિને, એટલે આવી દ્વિપરિમાણમાં થતી ગતિને શું કહેવામાં આવે? તો કે પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. ઓકે, એટલે પદાર્થ ગતિ કરશે એટલે સમય સાથે એના કેટલા યામ બદલાશે? 2 યામ. એટલે જે તે બિંદુએ વેગ ક્યાં હશે? સમતલમાં જ હશે. તો એ વેગના 2 ઘટકો પડશે. એટલા માટે બીજો મુદ્દો લખી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ એ એક સાથે પરસ્પર લંબ દિશામાં થતી 2 જુદી જુદી સ્વતંત્ર ઘટક સદિશના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એના વિશે આપણે વાત કરીએ. ચલો, આ પદાર્થને અમુક અંશના ખૂણે ફેંકીએ છીએ. જો આમ ફેંકીએ તો સીધો ઉપર જશે, આમ ફેંકીએ તો આમ જશે. પરંતુ અમુક અંશના ખૂણે પદાર્થને ફેંકીએ તો એ આ માર્ગે ગતિ કરશે, કે જેને કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ? પ્રક્ષિપ્ત ગતિ. ઓકે, ચાલો, તો હવે ગતિ કરતો કરતો આ બિંદુએ આવ્યો તો આ બિંદુએ એનો વેગ કઈ દિશામાં છે? તો કે સ્પર્શકની દિશામાં. ઓકે, તો અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા આગળ એના 2 ઘટકો પડે છે. ઓકે, ચાલો, એ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા આગળ આવ્યો તો આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો આ બિંદુએ સ્પર્શક છે એ આ દિશામાં દોરાય. એટલે એના પણ કેટલા ઘટકો પડશે? 2 ઘટકો પડશે. એટલે 2 લંબ ઘટકો જો અહીંયા લખેલું છે કે 2 જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એક ઘટક ગતિ આ દિશામાં અને એક ઘટક ગતિ આ દિશામાં. તો અહીંયા આગળ 2 ઘટક સદિશો પડે છે. ખ્યાલ આવ્યો કે જેનો પરિણામી સદિશ સ્પર્શકની દિશામાં હોય. આ કોન્સેપ્ટ પહેલાં યાદ રાખવાનો છે. ઓકે, તો આવા પ્રકારની ગતિને કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ. ઇન શોર્ટ તમારે પ્રક્ષિપ્ત ગતિમાં એટલું યાદ રાખી લેવાનું કે કોઈ પણ પદાર્થને જો તમે XY સમતલમાં અમુક અંશનો ખૂણો બનાવે, એટલે એક શક સાથે અમુક અંશનો ખૂણો બનાવે એટલા વેગથી તમે ફેંકો તો એ પદાર્થ કેવા માર્ગે ગતિ કરશે? વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. તમારા હાથમાં કોઈ પણ પદાર્થ છે અને તમે આ દિશામાં ફેંકો તો એ કેવા માર્ગે ગતિ કરે? પરવલયાકાર માર્ગે ગતિ કરશે. ઓકે, તો આવા પ્રકારની ગતિને કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. ખ્યાલ આવ્યો? અને જુદા જુદા બિંદુએ એનો વેગ બદલાતો જશે. જેમ જેમ ઉપર જાય તેમ તેમ વેગ ઘટતો જશે અને પછી પાછો નીચે આવશે એટલે વેગ શું થશે? તો કે વધતો જશે. આ કોન્સેપ્ટ પહેલાં આપણે યાદ રાખવાનો છે. ઓકે, જે રીતે આપણે આગળના પાઠમાં સમક્ષિતિજ દિશામાં આપણે કોઈ પણ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકેલો ત્યારે એ પદાર્થ પાસે પ્રારંભિક વેગ હોય. ધીરે 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 ઉપર જાય તો એનો વેગ ઘટતો જાય. જે બિંદુએ વેગ ઘટીને 0 થાય ત્યાં પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે અને ત્યાંથી પાછો એ ક્યાં આવશે? નીચે તરફ.
ઓકે, તો આવા જે કોન્સેપ્ટ પરંતુ અહીંયા આગળ દ્વિપરિમાણમાં વાપરવાના છે, કારણ કે અહીંયા આગળ આપણે ભણવાના છે સમતલમાં ગતિ, અને એ ગતિને કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ? પ્રક્ષિપ્ત ગતિ. ઓકે, એટલે પ્રક્ષિપ્ત ગતિમાં યાદ રાખવાનું છે 3 મુદ્દા. સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે પદાર્થને ફેંકવામાં આવે છે, અને એમાં નિયમિત દિશામાં સમક્ષિતિજ દિશામાં વેગ હોય અને ઉધ્વ દિશામાં નિયમિત પ્રવેગ હોય. એટલે ઇન શોર્ટ 2 વસ્તુ યાદ રાખવાનું કે સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગ હોય અને ઉધ્વ દિશામાં નિયમિત પ્રવેગ હોય છે. ઓકે, આ 2 મુદ્દા તમારે પહેલા તૈયાર કરવાના છે. ઓકે, ચાલો હવે ખાસ ધ્યાન આપજો. ઉધ્વ દિશામાં પ્રવેગ કેવો હોય? નિયમિત હોય. ઓકે, એટલે જે તે બિંદુએ પદાર્થ ગતિ કરશે તો તે બિંદુએ પદાર્થ જે છે એ પદાર્થનો વેગ ક્યાં હશે? સમતલમાં હશે. એટલે પ્રવેગ પણ ક્યાં હશે? સમતલમાં હશે. એટલે પ્રવેગના કેટલા ઘટકો પડશે? 2 ઘટકો પડશે. ઓકે, એમાં આપણે વાત કરીએ કે પ્રવેગનો x ઘટકો. પ્રવેગના કેટલા ઘટકો? 2 ઘટકો. ઓકે, એક x અક્ષની દિશામાં ઘટક અને એક y અક્ષની દિશામાં ઘટક. x અક્ષની દિશામાંના ઘટકને ax કહેવાય. પ્રવેગનો x અક્ષની દિશામાં ઘટક હોતો નથી, એટલા માટે પ્રવેગનો x અક્ષની દિશામાં ઘટક કેટલો હોય? 0. શા માટે 0 હોય? કારણ કે આપણને કીધેલું છે કે નિયમિત ઉધ્વ પ્રવેગ, એટલે ઉધ્વ દિશામાં પ્રવેગ કેવો હોય? તો કે એક સમાન હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સમક્ષિતિજ દિશામાં પ્રવેગ હોતો નથી, અને આ પદાર્થ જે છે ને એ અહીંયા આગળ કીધેલું છે તે પ્રમાણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગતિ કરે છે. આગળ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગતિ કરે છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થ ગતિ કરતો હોય તો એમાં પ્રવેગ જે છે ને એ શિરોલંબ દિશામાં જ આવે, સમક્ષિતિજ દિશામાં હોતો નથી. એટલે પ્રવેગનો x ઘટક કેટલો હશે? તો કે 0. એટલે x અક્ષની દિશામાં પ્રવેગ કેટલો હશે? 0. પ્રવેગ માત્ર ને માત્ર y અક્ષની દિશામાં હશે, એટલે કહી શકાય કે પ્રવેગનો y અક્ષની દિશામાં ઘટક હશે -g. કારણ કે ક્યાં લાગે છે? તો કે નીચે તરફ લાગે છે. ઓકે, એટલે પદાર્થ ગતિ કરે છે એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલા માટે એ બરાબર આપણે કેટલો લઈશું? -g લઈશું. ઓકે, ચાલો પ્રવેગના 2 ઘટકોની વાત થઈ ગઈ. આ ખાસ યાદ રાખવાના છે 2 મુદ્દાઓ. ઓકે, x અક્ષની દિશામાંનો પ્રવેગનો ઘટક 0, y અક્ષની દિશામાંનો પ્રવેગ ઘટક હોય, પણ પ્રવેગ ક્યાં હોય? નીચે તરફ, એટલે ઋણ y અક્ષની દિશામાં, એટલા માટે આપણે એને કહીએ a બરાબર -g. પ્રવેગના 2 ઘટક આવી ગયા. ઓકે, ચાલો પ્રારંભિક વેગ સાથે પદાર્થને ફેંકવામાં આવે છે. ધીરે ધીરે ગતિ કરે એટલે વેગ બદલાતો જાય, પરંતુ પ્રારંભમાં વેગ જે છે એ સમતલમાં છે. એટલે પ્રારંભમાં તમે ધ્યાનથી જુઓ, વેગ સમતલમાં છે એટલે આ વેગના 2 ઘટકો પડશે. એક x અક્ષની દિશામાં ઘટક પડે અને એક y અક્ષની દિશામાં ઘટક પડે. x અક્ષની દિશામાં જે ઘટક પડે એને કહેવામાં આવે v0, જેની સાથે સદિશે ખૂણો બનાવ્યો હોય તે ઘટક પડશે cos θ, અને એને લંબ ઘટક આવશે v0 sin θ. ઓકે, એટલે પ્રારંભિક વેગના પણ કેટલા ઘટકો હોય? 2 ઘટકો હોય. એટલા માટે અહીંયા આગળ લખું છું કે પ્રારંભિક વેગના 2 ઘટકો. ઓકે, કયા કયા ઘટકો છે ધ્યાનથી જોજો. પ્રારંભિક વેગના 2 ઘટકો છે, એટલે પ્રારંભિક વેગનો x ઘટક અને પ્રારંભિક વેગનો y ઘટક. પ્રારંભિક વેગનો x ઘટક v0 cos θ 0, v0 cos θ 0, અને પ્રારંભિક વેગનો y ઘટક v0 sin θ 0. ઓકે, એટલે પ્રારંભિક વેગના કેટલા ઘટકો છે? 2, v0 cos θ 0 અને v0 sin θ 0. આ પણ તમારે યાદ રાખવાનો છે. અને પદાર્થ ગતિ કરે છે, એટલે માની લો કે આ બિંદુએ પદાર્થનો વેગ આપણે કહીએ v1 છે અથવા v કહીએ. ચાલો, તો આના પણ 2 ઘટક પડશે. એક x અક્ષની દિશામાં ઘટક અને એક y અક્ષની દિશામાં ઘટક. ઓકે, તો આ વેગનો x અક્ષની દિશામાં ઘટક એટલે કેટલો થાય? તો કે vx i કેરેટ, અને અહીંયા આગળ કેટલો થાય? તો કે vy કયો કેરેટ? j કેરેટ થાય ને. અહીંયા આગળ પણ જો આપણે i કેરેટ વડે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય, અને આને આપણે j કેરેટ વડે પણ દર્શાવી શકાય છે. ઓકે, અહીંયા આગળ તો ખાલી માત્ર ને માત્ર મૂલ્ય જ લખેલા છે.
ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો. ચાલો, આપણને કીધેલું કે એક શખ્સની દિશામાં વેગ તો કેવો હોય? નિયમિત. કારણ કે સમક્ષિતિજ દિશા એટલે એક શખ્સની દિશા. એક શખ્સની દિશામાં વેગ કેવો હોય? તો કે નિયમિત હોય. એટલે એક શખ્સની દિશામાં વેગ બદલાતો નથી. પ્રારંભમાં જેટલો વેગ હોય ને એટલો જ અંતિમ આ ગતિ જે થાય છે ને એના અંતિમ બિંદુ સુધી પણ પદાર્થનો એક શખ્સની દિશામાંનો વેગ કેવો રહે? તો કે એક સમાન રહેશે. બદલાશે કયો? વાય અક્ષની દિશામાંનો વેગ. પરંતુ વાય અક્ષની દિશામાં એટલે ઉધ્વ દિશામાં પ્રવેગ બદલાશે નહીં. કોઈ પણ બિંદુએ પ્રવેગ એક સમાન રહેશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ચાલો, આ બિંદુએ વેગ આ દિશામાં છે તો આના પણ બે ઘટકો પડશે. એક શખ્સની દિશામાં ઘટક અને એક વાય અક્ષની દિશામાં ઘટક પડશે. ઓકે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ એક શખ્સની દિશામાં જે વેગ છે ને એ વેગ પ્રારંભમાં જેટલો હતો ને એટલો અંતમાં જ રહેશે. ઓકે, એટલે અહીંયા આગળ આપણે લખી શકાય v0 cos θ 0. અહીંયા પણ આપણે લખી શકાય v0 cos θ 0. કારણ કે કીધેલું છે કે નિયમિત દિશામાં વેગ કેવો છે? તો કે એક સરખો. સમક્ષિતિજ દિશામાં વેગ કેવો છે? તો કે એક સરખો છે. ઓકે, એટલે આ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. એટલા માટે આપણે આને આવું પણ કહી શકાય કે v0 cos θ 0 i કેરેટ. આને પણ એવું જ કહી શકાય v0 sin θ 0. કયો કેરેટ? i કેરેટ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પ્રારંભમાં વેગનો x ઘટક અને કોઈ પણ બિંદુએ એટલે અંતમાં અથવા કોઈ પણ બિંદુએ વેગનો x ઘટક એ હંમેશા કેવો રહેશે? તો કે નિયમિત જ રહેશે. ઓકે, ચાલો, આ પ્રારંભિક વેગના બે ઘટકોની વાત થઈ ગઈ. ઓકે, ચાલો, ઉગમ બિંદુ આગળ x બરાબર 0 છે અને y બરાબર પણ 0 છે. એટલે ઉગમ બિંદુ આગળ તો વાત કરવાની જરૂર જ નથી શરૂઆતમાં. ઓકે, ચલો, શરૂઆતમાં આપણે પદાર્થ ઉગમ બિંદુ પર છે એટલે x બરાબર 0, y બરાબર 0. હવે ઉગમ બિંદુથી પદાર્થ આગળની દિશામાં ગતિ કરે છે, પરંતુ આ પ્રક્ષિપ્ત ગતિ કરે છે, મતલબમાં સમતલમાં ગતિ કરે છે. ઓકે, એટલે કોઈ પણ બિંદુએ, ખાસ ધ્યાન આપજો, કોઈ પણ બિંદુએ પદાર્થ જે છે એ પદાર્થ પહોંચે આ સમતલમાં ત્યારે એનો એક્સયામ પણ હશે અને વાયયામ પણ હશે. ઓકે, એટલા માટે આપણે લખી શકાય કે t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે પદાર્થનો એક્સયામ કેટલો? 0. વાયયામ કેટલો? 0. એટલે t બરાબર 0 સમયે પદાર્થનો એક્સયામ પણ 0 થાય, પદાર્થનો વાયયામ પણ કેવો થાય? 0 થાય. ઓકે, હવે અમુક સમય બાદ પદાર્થ ક્યાં હશે? સમતલમાં જ હશે ને. તો અમુક સમય બાદ પદાર્થ સમતલમાં હશે તો પદાર્થ સમતલમાં કોઈ પણ બિંદુએ હશે તો એનો એક્સયામ પણ હશે અને એનો વાયયામ પણ હશે. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? આપણને ખબર પડી ગઈ. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ મેળવવાનું છે. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ એટલે શું? તો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થમાં કોઈ પણ બિંદુએ પદાર્થનું સ્થાન x અક્ષમાં પણ હોય અને y અક્ષમાં પણ હશે. તો x અક્ષમાં અને y અક્ષમાં સ્થાન દર્શાવતા સમીકરણને કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ. ઓકે, એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, તો કોઈ પણ સમયે અહીંયા આગળ પદાર્થ ગતિ કરતો હશે તો કોઈ પણ બિંદુએ પદાર્થનો એક્સયામ પણ હશે અને વાયયામ પણ હશે. એટલે કોઈ પણ સમયે એક્સયામ અને વાયયામ દર્શાવતા સમીકરણને કહેવામાં આવે છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ. ઓકે, આપણને જે સમીકરણ મળી જાય પછી તમને કોઈ પણ સમયે પદાર્થ જે છે એ ક્યાં પહોંચેલો છે તો એનો એક્સયામ કેટલો અને વાયયામ કેટલો એ આપણને સમીકરણ ઉપરથી મળી જશે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે એ સમીકરણમાં થીટા પણ હોઈ શકે કારણ કે પદાર્થને અમુક અંશના ખૂણે ફેંકેલો છે. ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો. હવે જે આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ જે મેળવવાનું છે ને તેના ઉપર. ઓકે, ચાલો, એક શખ્સની દિશામાં પદાર્થ ગતિ કરે છે એટલે એક શખ્સની દિશામાં કેટલું અંતર કાપે છે? t બરાબર t સમયે. ખાસ ધ્યાન આપજો, t બરાબર t સમય માટે એક શખ્સની દિશામાં પદાર્થ કેટલું અંતર કાપે છે તે તો આપણે કહી શકાય કે t બરાબર t સમયે x અક્ષની દિશામાં, x અક્ષની દિશામાં કાપેલું અંતર કેટલું છે તો આપણે કહી શકાય કે x અક્ષની દિશામાં કાપેલું અંતર
ઓકે, આપણે સૂત્ર હતું ટી સમયે પદાર્થે કાપેલું અંતર ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, એ સૂત્ર હતું. તો એ ઉપયોગથી આપણે કહી શકાય કે x અક્ષની દિશામાં કાપેલું અંતર x બરાબર v0, પણ પ્રારંભિક વેગનો કયો ઘટક? x ઘટક ઇન્ટુ ટી પ્લસ 1/2 પ્રવેગનો કયો ઘટક? x ઘટક, એટલે 1/2 a ટી સ્ક્વેર. ઓકે, આ ઇક્વેશન મૂકી દેવાનું એટલે x અક્ષની દિશામાં કાપેલા અંતરનું સમીકરણ મળશે. ઓકે, તો અહીંયા આગળ જુઓ ax તો કેટલા છે? 0 છે, એટલે અહીંયા આગળથી કહી શકાય કે ax ઇઝ ઇક્વલ ટુ 0. એટલા માટે આપણું આખું સમીકરણ બને v0x કાઉન્સની બહાર ટી v0x, એટલે પ્રારંભિક વેગનો x ઘટક કયો છે? v0 cos θ 0. એટલા માટે લખી શકાય x બરાબર v0 cos θ 0 કાઉન્સની બહાર શું લખી શકાય? ટી લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, આઈડિયા આવી ગયો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. y અક્ષની દિશામાં કાપેલું અંતરની વાત કરવાની છે. આ તો કઈ દિશામાં? x અક્ષની દિશામાં કાપેલા અંતરની વાત કરી. હવે સેમ કોન્સેપ્ટ આપણે y અક્ષની દિશામાં કાપેલા અંતરની વાત કરવાની છે. એટલે y અક્ષની દિશામાં કાપેલું અંતર, ચાલો તો y અક્ષની દિશામાં કાપેલું અંતર t સમયે શું આવશે? v0yt, એટલે v0t પ્લસ 1/2 at સ્ક્વેર, એટલે ayt સ્ક્વેર. તો y અક્ષની દિશામાં કાપેલું અંતર v0y એટલે v0 sin θ 0, v0 sin θ 0 કાઉન્સની બહાર t પ્લસ 1/2 ay પ્રવેગનો કયો ઘટક? y ઘટક કેટલો છે? -g. એટલા માટે અહીંયા આગળ આપણે લખી શકાય -g t સ્ક્વેર, એટલે y બરાબર સૂત્ર આવ્યું v0 sin θ 0 કાઉન્સની બહાર t માઇનસ 1/2 gt સ્ક્વેર. આને કહી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થમાં કોઈ પણ સમયે પદાર્થે x અક્ષની દિશામાં કેટલું અંતર કાપેલું છે અને પદાર્થે y અક્ષની દિશામાં કેટલું અંતર કાપેલું છે, આ બંને સમીકરણ મળી ગયા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ખાસ ધ્યાન આપજો. હમણાં કીધેલું તે પ્રમાણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ એટલે શું? તો આપણે એવું સમીકરણ મેળવવાનું કે જેમાં પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થમાં x અક્ષ પણ ઘટક હોય અને y અક્ષનો પણ ઘટક હોઈ શકે. ઓકે, તો સમીકરણ 1 જે છે ને એમાંથી આપણે t ને સૂત્રનો કરતા બનાવીએ. તો સમીકરણ 1 માંથી જો આપણે t ને સૂત્રનો કરતા બનાવશું તો t બરાબર સૂત્ર આવે x upon v0 cos θ 0. ઓકે, આની કિંમત આપણે ક્યાં મૂકશું? t ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ. એટલા માટે લખી શકાય કે સમીકરણ 2 માં કિંમત મૂકતા તો t ની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ એટલે સમીકરણ 2 માં શું સમીકરણ બનશે? y બરાબર v0 sin θ 0 કાઉન્સની બહાર t હતા ત્યાં શું મૂકી શકાય? x upon v0 cos θ 0 માઇનસ 1/2 g, t ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની છે x upon v0 cos θ 0 આખા પદનો સ્ક્વેર. હવે અહીંયા જુઓ v0 કેન્સલ. હવે sin θ 0 ના છેદમાં cos θ 0 એટલે એને કહેવામાં આવે tan θ 0 કાઉન્સની બહાર x માઇનસ 1/2 g x સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. ઓકે, તો આ જે ઇક્વેશન મળ્યું ને આ ઇક્વેશન પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ મળે છે.
ઓકે, જે આપણે મેળવવાનું હતું તે મળી ગયું આપણને કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ, એટલે પદાર્થ ગતિ કરે છે એટલે સમય સાથે એનો એક્સયામ પણ બદલાય છે અને વાયયામ પણ બદલાય છે, એટલે આમાં એક્સયામ પણ આવી ગયો અને વાયયામ પણ આવી ગયો, એટલા માટે કહી શકાય કે આ સમીકરણ ને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ છે. આપણને ખબર છે કે પ્રક્ષિપ્ત ગતિ જે છે ને એ પર્વલય આકારની ગતિ છે. આપણે હમણાં કીધેલું કે પ્રક્ષિપ્ત ગતિ એ પર્વલય આકારની ગતિ છે, માટે આ જે સમીકરણ છે ને આ સમીકરણ પર્વલયનું સમીકરણ તમને ખ્યાલ હોય તો કે પર્વલયના સમીકરણ જેવું છે. તો આ સમીકરણ પર્વલયના સમીકરણ, પર્વલયનું સમીકરણ શું હતું તો કે ax માઇનસ bx સ્ક્વેર, જો એક સહગુણક x સ્ક્વેર, તો અહીંયા આગળ કહી શકાય ax માઇનસ bx સ્ક્વેર, એટલે પર્વલયના સમીકરણ જેવું હોવાથી આપણે પ્રક્ષિપ્ત ગતિને પર્વલય ગતિ પણ કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પરંતુ આ જે સમીકરણ છે ને આ સમીકરણ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આપણે આ સમીકરણ દાખલામાં જરૂર પડશે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ કેવું આવે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણી પ્રક્ષિપ્ત ગતિ એટલે શું તેના વિશેની માહિતી અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ કઈ રીતે આવે તેના વિશેની માહિતી. ઓકે, તો એમાં ખાસ યાદ રાખવાના છે આ ત્રણ વસ્તુ. ઓકે, એટલે કે પ્રવેગના બે ઘટકો છે, x અક્ષની દિશામાં પ્રવેગ 0 છે, y અક્ષની દિશામાં પ્રવેગ -g છે, અને પ્રારંભિક વેગના બે ઘટકો પડે છે, અને વ્યાખ્યા પરથી આપણે કીધેલું તે પ્રમાણે સમક્ષિતિજ દિશામાં વેગ કોન્સ્ટન્ટ રહેશે અને ઉધ્વ દિશામાં પ્રવેગ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, એટલે નિયમિત પ્રવેગ હશે પણ સમક્ષિતિજ દિશામાં, નિયમિત વેગ હશે પણ સમક્ષિતિજ દિશામાં, અને નિયમિત પ્રવેગ હશે પણ કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણે સમીકરણ યાદ રાખવાનું છે, અને આ તો આપણો આજનો વિડીયો લેક્ચર પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ કેવું આવે તે. ઓકે.